હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 13 ડેઝ ડોઝ. આજે છે દિવસ 10મો અને આજે હંમેશાની જે મહત્વનો ટોપિક આપણે લઈને આવી ચૂક્યા છે અધ્યયનના સિદ્ધાંતો. વિદ્યાર્થી અધ્યયનના સિદ્ધાંતો જે છે જેને શીખવાની ક્રિયા પણ કહેવામાં આવતા હોય છે. હવે આપણે જોવાના છે અધ્યયનના સિદ્ધાંતો. તો સૌથી પહેલો આવે છે શાસ્ત્રીય અભિસંધાન. હવે શાસ્ત્રીય અભિસંધાન છે જેને અભિસંધાન દ્વારા શિક્ષણ એવું પણ કહેવામાં આવે છે. આ સિદ્ધાંત આપનાર કોણ છે? તો ઇવાન પેટ્રોવિચ પાવલો છે. હવે ઇવાન પેટ્રોવિચ પાવલો છે જે રશિયાના શરીરશાસ્ત્રી છે, જેને નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. અને એને પ્રયોગ કયો કર્યો હતો? તો એને કર્યો હતો કૂતરા પરનો પ્રયોગ. કૂતરા પરનો પ્રયોગ એને કર્યો હતો. એ પછી આવે છે કારક અભિસંધાનનો સિદ્ધાંત છે, જેને ક્રિયાત્મક અભિસંધાન કહેવામાં આવે છે. હવે આપનાર કોણ છે? તો બુરહાન ફ્રેડરિક સ્કિનર છે. બુરહાન ફ્રેડરિક સ્કિનર છે જે અમેરિકાના વર્તનવાદી મનોવૈજ્ઞાનિક છે અને એને પ્રયોગ કર્યો હતો ઉંદર તથા કબૂતર પર કર્યો હતો. કારક અભિસંધાન આવે એટલે સ્કિનરને યાદ કરી લેવાના છે. એ પછી છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. હવે આ છે થોર્નડાઇકનો છે કે જે એડવર્ડ એ થોર્નડાઇકે આપેલો છે, જે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર છે અને એને કહ્યું ભૂખી બિલાડી પર પ્રયોગ કર્યો હતો. અને એ પછી આવે છે આંતરસૂદ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત, જેને સમષ્ટિવાદી સિદ્ધાંત પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ છે વોલ્ગેગ કોહલરનો છે, જે જર્મન મનોવૈજ્ઞાનિક છે અને એને પ્રયોગ શેની પર કર્યો હતો? અને ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા 4 સિદ્ધાંતો છે, યાદ રાખી લેવાના છે. કોના ઉપર કોણે પ્રયોગ કર્યો છે ખાસ યાદ રાખવાનું છે, જે આડોઅવળું ન થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અમારો જો શોર્ટ્સ ગમતા હોય તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.